ચક્કી નહીં એલા એની ફાઈન નથી રહેતી, એટલું ટ્રાફિક છે મુંબઈનું. બોલો જોઈ લો, એક એક આમ કડે કડ દૂરો હાલવાનો તો. જે મોકલાવે પરિવાર સ્વાગત છે તમારું મારા સવાર પડી ગઈ છે, મસ્ત મજાની તો ન કહેવાય, કેમ કે આમ તમને મારી આંખો જો લાગતું હોય કે ઊંઘ ભરેલી છે આંખમાં. કૂવાનું 3 દિવસ નામ નિશ્ચય નથી લીધું. એમાં તો અમારું કામ ચાલે છે, થોડું કામ અમે રહી ગયું છે હાલમાં. કાલ રાતે કોઈ તે સવારે 6 વાગી ગયા, અને હજી આજે સવારમાં 8:30 થઈ ગયા છે. કામ પતાવી લઈએ જલ્દી અને કાલે મારે આજે નીકળવાનું છે અમારે. તો તમે જો બ્લોગ, અને હવે અમે કંઈક થોડું કામ છે નાનું મોટું પતાવી દઈએ છીએ, ઠાણ છે એને બતાવી દઈએ. એક ના ખોલતી મારી બોલો. હવે તો એમ થાય કે હવે સૂઈ જવું છે. મેં તો પપ્પાને કીધું મને સૂઈ જવા દે, તો મને સુવા નથી દેતો. મેં કીધું તમે કામ કરો, હવે હું ઘડી સૂઈ જાઉં. મારી વગર તો કંઈ થાય નહીં, મારી વગર કરે નહીં. આટલો ઉજાગરો વધી ગયો છે ને બધાને, ગોગી કે મને ચક્કર ચડે છે ખેરમાં. મારી એવી જ હાલત છે. અમારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે, પણ હજી શેઠ આવ્યા નથી. મને તો આમ એમ થાય, આમ બધું હલ્લે ફરે પ્યારું પડી ગયું છે એવું થઈ ગયું છે. દાદરા ઉતરીને ગઈ છે પડે મસ્તીનો. જો હવે અમારો નીકળવાનો સમય થયો. બોલો, હવે અમે નીકળ્યા. અત્યારે વાગી ગયા દિવસના 4, એટલે અમે સવારે પહોંચશું 4 વાગે બરાબર. ગોગી ને કલ્પેશ ગયા છે ફ્રેશ થવા માટે, અને હું હાલ્યો જાઉં છું ગાડી લઈ. તો ભાઈ આપણે શું ખાવાનું શરૂ કરી દીધું, કેમ કે કાલ રાતે ખાધું હતું. તો ભાઈ આપણે છે ને ખાવાનું શરૂ કરી દીધું. ભૂખ લાગી બહુ, કેમ કે કાલ રાતે ખાધું હતું. આખો રાત કામ કર્યું. સવારે ઓલા કલ્પોની તો ખાવા પડી ગયા, મારે કંઈ જવાય નહીં. ગાંઠિયા પડ્યા હા. હવે એટલી ઊંઘ સડીશ ને વાવ, હું એટલું વિડીયો બનાવું. બોલા ડુંગળી ખાઈ જોઈજો. હવે જ છે આખી રાત ગાડી આંકવાની યાર, ભાઈ બોલા સડી જા. એની ફાઈન નથી રહેતી, એટલું ટ્રાફિક છે મુંબઈનું. બોલો જોઈ લો, એક એક આમ કડે કડ દૂરો હાલવાનો તો. બધી આ બાજુ 3 લાઈન છે, આ બાજુ 3 લાઈન છે. અત્યારે મને વિડીયોની કઈ રીતે ઉતરણી મને નથી ખબર. ગઈ જ મુંબઈ હવે એટલી આંખી ઘેરાય છે કે વાત કરો. રો ન મળે ભાઈ. આ ખેડ આવે છે ને, આ બહુ મસ્ત આવે. સાઈડમાં રસ્તો બેસી રોકીએ. નીકળી ગયા હતા મુંબઈથી, અને અત્યારે પહોંચ્યા છીએ. શું કયું ગામ હતું આપણે? ચક્કી નહીં એલા ચક્કી ચીક્કી કરે. ગામનું નામ છે ખાલી જગ્યા ચીકલી પહોંચ્યા છીએ રિટર્ન. હું ગાડી 4 વાગ્યાનો હાંકું, 5, 6, 7 ને 8 4 કલાક હું હાંકું. 200 હક હાંકી. હજી મારે 4
400 કિલોમીટર ગાડી થઈ ગઈ પણ પહેલાં ભૂખ લાગી હોય ને બાપુ કાંઈક બપોરે ખાલી સાંજના 4 વાગે નીકળ્યા હતા, નાસ્તો કર્યો હતો, કાલ સાંજે ખાધું હતું, આજ સાંજે વારો આવ્યો. શું કેવું ગોગી? નાસ્તો કેવો ગોગી કાકા? કેવું આમાં બધાય મુંબઈ બધાય મજા તો આવે. ગોગીને મજા આવી. હું તો કાર્યો થઈ ગયો. ભેગું કાર્ય થઈ ગયો ને શું કહેવાય પપ્પુ કાકા? ખાઈ લો. મારે આંખમાં ઊંઘ એટલી ભરીશ ને એમાં હવે મારી આંખ તો પહોંચી ગઈ. આજ રાયા હું તો એટલે ખબર નહીં 2 દી પછી જાગી ક્યારે જાગી હોય. હજી એક આખી રાત ગાડી આખી, બીજે દિવસે આખો દિવસ કામ કર્યું, આખી રાત કામ કર્યું, બીજે દી આખો દી કામ કર્યું અને આખી રાત ગાડી આખી. એટલા દિવસથી સૂતો નથી. અમારી આંખો છે ને બળે છે પણ હવે આ લોકો ઘરે પકડવા પડશે. પહેલાં ખાઈ લઈએ પછી વહીવટ મૂકી. તો ગાઈસ પેટ પૂંજા કરી લીધી છે. વેઇનને અમે ખવડાવવા ઊભા રહ્યા. પહેલાં 4000નું ખવડાવ્યું, ખાઈ ગઈ. અત્યારે પાછું 4000નું ખવડાવ્યું એટલે 8000નું કોઈ પી ગઈ. બોલો હવે અત્યારે એન્જિન ફૂલ તપી ગયું છે એટલે હવે પાણી ગાડીમાં ખાલી થઈ ગયું છે તો પાણી નાખીએ છીએ. ભોગી પાણી લેવા ગયો અને હું પેટ્રોલ નાખવા ઊભો રહી ગયો હતો અને પાણી નાખી દઈએ અને હજી પછી અહીંયાથી અમારો રૂટ છે. પણ હું પહેલાં હવા ફૂલ લઉં થોડી હવા છે ને એની અંદર ઓછી દઈએ. એ પાછું ઓટોમેટિક મશીન છે. આમાં બધું આપણને આવડી નહીં ને ન કરવાના ખેલ કરવા પડે. 2 મિનિટ ઉભા રહો. અરે પહેલાં નાખ્યો એક બોટલ. હવા થઈ ગઈ છે. ટાયર નબળું હતું પણ હાલ પકડી દીધું આપણે તો. હજી આ કાચ ગાડીના કાચ ના ઓલા છે ને ગાડીના કાચ લેમ્પ છે ને લેમ્પ ચુમ્માલી. કપ્પુ કાકા કપ્પુ કાકા હરખા છે એટલે ઊંઘ નથી આવતી. નકર તો ભાઈ ફીણ આવી રહે આખો આવી. વડોદરા હાઈવે છે. નો કોઈ વાહન, નો પેટ્રોલ પંપ, નો હોટલ, ત્યાં કોઈ ગામમાં ઉતરવાનો. ઓનલી ફોર જેને 100, 150, 200ની કાર ચલાવી ને કન્ટિન્યુ પછી એ લોકોને આની ઉપર ચડવાનું. હું લગભગ અત્યારે 50 કિલોમીટર સમથિંગ આખી છે. કોઈ હોટલ નહીં, કોઈ બોલું નહીં, ડિવાઇડર નહીં, કંઈ નહીં, કન્ટિન્યુ બસ એક જ સ્પીડ ને એક જ વસ્તુ દેખાય તમને. કોઈ વચ્ચે ના આવે, કાંઈ નહીં, કાંઈ હોટલ ના આવે. બોલો કન્ટિન્યુ એક જ સરખી વારે. બોલો કાંઈ હામુય ન આવે. 4 લાઇન રોડ. અમે અત્યારે છીએ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર. તે ગવર્મેન્ટનો નવો પ્રોજેક્ટ છે. EN26 પ્રોજેક્ટ ઉપર છીએ. લગભગ જમીનની છે ને ઉપર છે. મીન્સ કે અહીંયા કોઈ ગામડા નહીં, કોઈ મોબાઈલની દુકાન, મોબાઈલ પાન માવો પછી કોઈ દુકાન કંઈ એમાં આવે નહીં. ડાયરેક્ટ હું લગભગ કન્ટિન્યુ 60 કિલોમીટર તમે ડ્રાઈવ કરી છે. હજી 60 કિલોમીટર કરવાની છે. એટલે ક્યાંયથી કોઈ પાન માવો દુકાન હોટલ કોઈ આવે જ નહીં. બસ કન્ટિન્યુ આ જ રીતે એક જ ધારો. હું લગભગ મેં
60-70 કિલોમીટર હાંકી નાખીશ. બસ આમનામ એક જ ધારી હાલે છે. મને એમ થયું લાવવાને થોડો ઘણો પોરો દઈ દઈએ, કેમ કે અમદાવાદથી મુંબઈથી નીકળો છે ને ત્યારનો એક જ ધારી ચાલે છે. અને મને એટલી નીંદ આવે છે ને કે આમ આંખ શરૂ કાઢીએ બંધ થઈ જાય છે. તો હું ઘડીક પોરો ખાઈ લઈએ, પછી દઈ દઈએ પાછા. હજી 200 કિલોમીટર હાંકવાની બાકી છે. 480 હાંકી નાખી છે. પણ એક નંબર હાઈવે ભાઈ, ગાડીની કોઈ લિમિટ જ નહીં, ઊભી જ ના રહે. કાંઈ હોટલ ન આવે, કોઈ વાહક ગાવડા ન આવે, કાંઈ હોસ્પિટલ ન આવે, કોઈ પંચરવાળાની દુકાન ન આવે, કાંઈ આવે જ નહીં. એક જ વસ્તુ આવે, રોડ. હાલ્યા જ જાઓ. એ પાસે એક અરે 6 વાહન જઈએ કે 6 વાહન આવીએ કે સામેવાળા વાહન તમને દેખાય એ આ મીન્સ કે જે જઈએ એ રોડ હાઈટ ઉપર આવે, એનો રોડ નીચે હાઈટ ઉપર. એટલે કોઈ એકબીજાનું અંજવાળું કોઈને આંખમાં જાય જ નહીં. આ અહીંયાથી ભુજથી બહાર નીકળતા દિલ્હી હાઈવે આમનો આખો બને છે. અત્યારે લગભગ 120 કિલોમીટર જેવો બની ગયો છે. હવે હું ઘડી પોરો ખાઈ લો ને, તો પોરો ખાઈ લો પછી તમને મળું. બોલો એમ બે વાગ્યે આંખ નહોતી ખુલતી ને ભાઈ, નો છૂટ કે મને એમ છે લાવો કલાક સુઈ જાય. તો કલાક સુવાઈ ગયા એમાં સુવાઈ ગયું કોઈ કેવું કેવું ગોગી સુવાઈ ગયું. તે 4 વાગ્યા રોડે અને ઉતરીને જોયું કે ગાડીમાં પંચર. પછી ભાઈ જે ખેલ થયા છે કાંઈ કેવું ગોગી બોલો તો હજી ભાનમાં જ ના એવો. અને એટલી આમ નીંદ આવે છે કાંઈ ખુલતી નથી. જે અમારે 105 કિલોમીટર ગાડી હાંકવાની છે. બહુ લાગી તરસ એક આ ઊંઘ. ટાયર બદલ્યું નહીં હાલ થયા છે કાંઈ ઉજમ ધૂળ ધમા. પાણી વિડીયો બનાવે નહીં ફેન નરી હું કેવું બોગલા તારે બોલવે નહીં ફેન ને બોર્ડર દેખાય આપણી ફિઝિકલ. બસ આપણી બોર્ડર તો આવી ગઈ એમ નો હાલે નહીં આવી જાય. ખાલી હમણાં 2 કલાક ખાઈ ઠોકી દો ગાડી ઠેઠ. આપણે તળાજા પાછા પહોંચી ગયા છીએ અને આમ છે ને આંખ બંધ થઈ ગઈ, ખુલતી નથી હવે એવી હાલત થઈ ગઈ છે. ભોગીને એના ઘરે ઉતારી દીધા, કલ્પાને એના ઘરે ઉતારી દીધો અને હું હવે મારા ઘરે જાઉં છું. અને 8 વાગી ગયા છે. કાલે નીકળ્યા હતા 4 વાગે. 4 વાગ્યાનું ડ્રાઇવિંગ કન્ટિન્યુ શરૂ થયું. અત્યારે તળાજા પગ્યા છે ને એટલા વાગ્યા છે 8 સમથિંગ થયું છે. નહીં સોરી 7:24 થી છે. 7:24 થી છે. હવે 8 વાગે હું ઘરે પહોંચી જઈશ ટૂંકમાં. હવે છે ને હું સુઈ જાઉં કેમ કે 3 દિવસનો કન્ટિન્યુનો ઉજાગરો છે, થાકોડો છે. અને આજ પરાણે રસ્તામાં મોઢું ધોતા અહીંયા પહોંચ્યો છું. હવે તો આજ માટે એટલું જ. હું જાગું ને પછી તમને મળું. હવે કેટલા વાગે જાગીએ નક્કી નહીં. ચાલો આજ માટે એટલું જ. કાલે મળશું નવા બ્લોગમાં નવી મુવમેન્ટ સાથે. ત્યારથી બધાને જય માતા.